કોણીય વેગ ઉપર પહોંચે ને બેટા તે પહેલાં આપણે કોણીય ઝડપ શીખવી પડશે, બરાબર? ચાલો, એને દર્શાવાય છે ઓમેગાથી. ઓમેગા, રાઈટ છે બેટા? એની સંકેત આપેલું છે કોણીય ઝડપ. કોણીય ઝડપ સમજે બેટા. હવે કોણીય ઝડપ શું છે? જો બેટા, કોઈ વસ્તુ રેખીય ગતિ કરતી હોય ને, આમ 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 રેખીય ગતિ કરતી હોય ને, તો તેની ઝડપ આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ કાપેલું અંતરને રેખીય અંતર ભાગ્યા તે માટે લાગતો સમય એને ઝડપ કહીએ. જો આમ ગતિ કરતી હોય તો આ રીતે રેખીય ગતિ કરતી હોય તો. પણ જો કોઈ વસ્તુ ચાક ગતિ કરતી હોય તો આપણે કે ને ભાઈ આ સ્લો મૂવિંગ છે અથવા ફાસ્ટ મૂવિંગ છે, તો એની પણ ઝડપ હશે, રાઈટ બેટા? તો એ જે ઝડપ છે એને આપણે કહીશું કોણીય ઝડપ, રાઈટ છે બેટા? ઓકે, ચાલો, ઠીક છે. સાંભળજો બેટા, તમને ખબર છે આગળના એક્ઝામ્પલમાં આપણે શીખીએ કે અમુક સમયગાળો, આટલા સમયગાળામાં બેટા આટલું કોણીય સ્થાનાંતર કર્યું હતું, ડેલ્ટા થીટા. યાદ છે ને બેટા? થીટા શરૂઆત હતી થીટાથી, પછી શું થયું હતું? થીટા પ્લસ ડેલ્ટા થીટા થયું હતું, હે ને? તો સમયનો ગાળો ડેલ્ટા ટી, આ ટી સમય માટે હતું બેટા, આ ટી પ્લસ ડેલ્ટા ટી સમયગાળા માટે હતું, રાઈટ? તો કોણીય સ્થાનાંતર આટલું હતું ને બેટા? અચ્છા, તો ત્યાં સૂત્ર શું હતું સર? ત્યાં હતું, ઇટ મીન્સ કે ઝડપનું સૂત્ર હતું કાપેલું રેખીય અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. બસ એના જેવું જ છે બેટા. તો સૌથી પહેલા ડેલ્ટા ટી સમયગાળાની સરેરાશ કોણીય ઝડપ. બેટા જરા ધ્યાન આપજો, મેં ફિલહાલ લખ્યું છે સરેરાશ, કારણ કે તમને ખબર છે સમયગાળાની અંદર ગુણોત્તર તમને ખબર છે ચોક્કસ નથી મળતો, બરાબર? આ બધી વસ્તુ જૂની થઈ ગઈ, બરાબર ને? તો એ સરેરાશ જ મળે આપણને. તો સરેરાશ કોણીય ઝડપ એવરેજ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, બરાબર, કરેલું કોણીય સ્થાનાંતર, બરાબર, કોણીય સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય, બરાબર છે બેટા? સૂત્ર મોઢે કરી નાખજો. એવરેજ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી, સરેરાશ. એ કંઈ નથી બેટા, આ રીતનું જ છે, નથી લખતા આપણે? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, બરાબર છે? આ શું છે? સરેરાશ રેખીય ઝડપ. ઝડપ લખતી વખતે આપણે રેખીય આ શબ્દ નથી ઉલ્લેખ કરતા, આપણે કે ભાઈ આ રેખીય ગતિની વાત થાય છે, કંઈ નથી કહેતા. પણ જ્યારે ચાક ગતિ હશે ત્યારે કોણીય શબ્દ આપણે ઉમેરીશું, બરાબર? ડેલ્ટા થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. એવરેજ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. ઓકે બેટા, તો એવરેજ મળી ગઈ આપણને. સર એક કામ કરીએ ને, આપણે તત્કાલીન મેળવીએ. આ તો સરેરાશ છે ને સર, તત્કાલીન મેળવીએ, બરાબર? હવે તમારા માટે બેટા આ બધી વસ્તુઓ નવી નથી રહી, બરાબર છે? એટલે ઉપરનો જે ગુણોત્તર છે તેમાં આપણે, હે ને, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ ટુ 0, બરાબર છે, લક્ષ લઈએ તો, બરાબર છે, શું મળી જાય બેટા આપણને? તત્કાલીન કોણીય ઝડપ મળશે બેટા. હવે મારે એવરેજ નથી લખવાનો, બરાબર? આ કાઢી નાખ્યું, એવરેજ કાઢી નાખ્યું. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ ટુ 0 ડેલ્ટા થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. સમજાય છે? અને તમને ખબર છે સર, આને આપણે લખશું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ડી ટી. યાદ રાખજો બાળકો, અગત્યનું છે. કોણીય સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન આપણે બેટા તત્કાલીન ઝડપ ન લખતા? ડી એક્સ બાય ડી ટી, હે ને? એની એનાલોગી છે, એના જેવું જ સમતુલ્ય મળતું આવે છે. યાદ રાખજો, ડી થીટા બાય ડી ટી, બરાબર છે? ઓકે, અચ્છા. તો આ થઈ બેટા ઝડપ. સર તેનો એસઆઈ એકમ શું આપવો જોઈએ? બરાબર, થોડો ફાસ્ટ ચાલુ છે બેટા, ફાવશે હવે તો, બરાબર? તો એનો એસઆઈ એકમ શું હશે સર? ઉપર કોણીય સ્થાનાંતર માટે સર આપણે બનાવ્યું રેડિયન અને નીચે સેકન્ડ, રેડિયન પર સેકન્ડ. અને બીજા બધા એકમ બનાવીએ બેટા તો બરાબર, તો આપણે પરિભ્રમણ પર સેકન્ડ પણ લખી શકીએ, પણ એસઆઈ નથી, લખી શકાય થીટા માટે, બરાબર? થીટા માટે પરિભ્રમણ પર સેકન્ડ. બોલો બેટા, ખબર પડી? ઓમેગા. સર ફીલ નથી આવતું? હા બાળકો, ફીલ નથી આવતું? જો બેટા, એક સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ વસ્તુ જ્યારે રેખીય ગતિ કરતી હોય તો આપણે એક રેખીય ગતિ માટેની ઝડપ નક્કી કરીએ કે ભાઈ એકમ સમયમાં કેટલું અંતર કાપી નાખે છે. તેનાથી આપણે તેની ઝડપ વિશેનો ખ્યાલ આપે, કેટલી ફાસ્ટ અથવા કેટલી સ્લો ચાલે છે. તો એ રીતે બેટા જ્યારે કોઈ વસ્તુ ચાક ગતિ કરતી હોય તો એ કેટલી ઝડપથી, બરાબર છે, કેટલી ઝડપથી એ ચાક ગતિ કરે છે,
ભ્રમણ કરે છે, ફરે છે. બસ એ રાશિ નક્કી કરવા માટે આપણે કોણીય ઝડપ વ્યાખ્યાયિત કરી. બોલો, ખબર પડી બેટા? દાખલા તરીકે તમને હું એક્ઝામ્પલ આપું. સેકન્ડ કાંટાની જ વાત કરીએ બેટા, તો સેકન્ડ કાંટાની કોણીય ઝડપ અત્યારે આપણે ભણ્યા ને સેકન્ડ કાંટા માટે શું, તો 15 સેકન્ડમાં બેટા π/2 કરતો કે નહીં? એટલે કોણીય સ્થળાંતર કેટલું કરતો બેટા? π/2 રેડિયન. કેટલા સમયમાં? 15 સેકન્ડમાં. તો લખી શકાય π/30 આટલા રેડિયન પર સેકન્ડ થાય ને બેટા, કે એ 15 સેકન્ડમાં π/2. હા જો 15 સેકન્ડમાં π/2, રાઈટ છે? બરાબર. આ સેકન્ડ કાંટા માટે રાઈટ છે. અથવા એમ પણ લખાય કે π રેડિયન બાય 30 સેકન્ડ, 30 સેકન્ડમાં પાઈ, એમ પણ થાય ને બેટા, 30 સેકન્ડમાં પાઈ, 30 સેકન્ડમાં 12 થી 6 પર આવી જશે તો આખો પાઈ, બધું એકને એક જ છે. સમજાય? તો એને પછી આપણે ખબર પડે કે એ કોણે સ્થળાંતર કરે છે, તો એ આપેલ સમયગાળામાં બરાબર છે કેટલા ફાસ્ટ કરતા કેટલા સ્લો કોણે સ્થળાંતર કરે છે. બસ એ ઝડપ છે. ખ્યાલ આવી ગયો બેટા? ફિલિંગ આવ્યું કે નહીં આવ્યું? ફીલ આવ્યું કે નહીં? બસ આમ મૂવ કરે છે ને, એ કોણે સ્થળાંતર કરે છે, આમ ફરે છે, બરાબર છે. તો કેટલો સ્લો અથવા કેટલો ફાસ્ટ કરે છે, બસ એ કોણે ઝડપથી નક્કી કરી શકાશે. બોલો, ક્લિયર થઈ ગયું? તો બેટા આ હતું કોણીય ઝડપ, બરાબર છે. અચ્છા, હવે વાત આપણે કરીએ કોણીય વેગ વિશેની. આમાં જ પૂરું કરી નાખીશ. સાંભળજો, કોણીય વેગ, બરાબર. કોણીય વેગ એને દર્શાવીશું બેટા સદિશ ઓમેગાથી, બરાબર. સદિશ ઓમેગા, અહીંયા ઓમેગા હતું, બરાબર છે. જો બેટા તમને ખબર હોય તો ઝડપ જે ખરું ને, ઝડપ, એ ઝડપ શું હોય છે સર? ઝડપ એ વેગનું મૂલ્ય છે, હે કે નહીં? ઝડપ એટલે બેટા રેખીય ઝડપ. રેખીય ઝડપ એ રેખીય વેગનું મૂલ્ય છે. હું એમ લખું કે v બરાબર 2 મીટર પર સેકન્ડ, તો તમે શું કહેશો? તો તમે ઝડપ લખી છે 2 મીટર પર સેકન્ડ, બરાબર છે. પણ જો બાળકો હું આ રીતે લખું કે ભાઈ 2 i કેપ મીટર પર સેકન્ડ, તમે કહેશો સર આ છે ને વેગ છે. કેમ વેગ છે સર? વેગનું મૂલ્ય 2 મીટર પર સેકન્ડ છે, સાથે તમે દિશા મેન્શન કરી છે આઈ કેપ, એટલે કે એક્સ અક્ષને સમાંતર ગતિ કરે છે, એ દિશામાં તેનો વેગ છે. સમજાય છે? એટલે ક્લિયર કરો બાળકો, એકદમ ક્લિયર કરો કે તમારી પાસે ઝડપ એટલે વેગનું મૂલ્ય હોય, એ મૂલ્યને તમે દિશા જો આપી દો છો તો એ વેગ બની જાય છે. મૂલ્યને દિશા આપી દો છો તો એ વેગ બની જાય. તો બેટા આપણે એમ જ કરીએ ને, આપણી પાસે કોણીય ઝડપ તૈયાર છે જ બાળકો. આ રહી કોણીય ઝડપ, આ બધું તૈયાર જ છે. સર કોણીય ઝડપને દિશા આપી દો, બરાબર ને સર? તો એ બની જશે કોણીય વેગ. બોલો, ખબર પડી બાળકો? એકદમ ખબર પડી. બસ હવે પ્રશ્ન ખાલી એટલો રહે છે કે સર કોણીય વેગની દિશા નક્કી કેમ કરવી? કોણીય વેગની દિશા નક્કી કેવી રીતે કરવી? બસ બેટા આ એક પ્રશ્ન રહ્યો, બરાબર છે. એકવાર દિશા નક્કી કરતા આવડી ગઈ તો પછી આપણને કોણીય વેગ નક્કી કરતા આવડી ગયું, બરાબર. ઝડપનું સૂત્ર તો છે જ આપણી પાસે, દિશા નક્કી કરતા આવડી ગઈ એટલે વેગ મળી ગયો. બોલો, ક્લિયર છે? હવે આ પ્રશ્નનો ઉકેલ આપણે મેળવીએ કે દિશા કેવી રીતે નક્કી કરી શકાય. ઓકે, ચાલો જોઈએ. ચાલો બાળકો, કોણીય વેગની દિશા નક્કી કરવી. ઓકે, જો બેટા એના માટે છે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ, બરાબર. ખરેખર જમણા હાથનો બરાબર અને સ્ક્રૂનો નિયમ એ રીતે છે. પહેલાં આપણે સ્ક્રૂનો નિયમ જોઈએ, પછી જમણા હાથનો નિયમ પણ જોઈએ, ખ્યાલ આવશે. ચાલો, ઓકે. પહેલાં તો આપણે કોઈ એક દ્રઢ વસ્તુ લઈ ગઈ બાળકો. આ વખતે એક સિમ્પલ આકાર લીધો છે, એક તકતી લીધી છે જે મારી દ્રઢ વસ્તુ છે. હવે આ દ્રઢ વસ્તુ સાંભળજો, આ વાય અક્ષ, વાય ડેશ ને અક્ષને અનુલક્ષીને બેટા તે ભ્રમણ કરે છે. આ રીતે ભ્રમણ કરે છે, બરાબર છે. હવે ફરે છે એટલે સીધી વસ્તુ ચાક ગતિ કરે છે, તો તેને શું હોવું જોઈએ બાળકો? કોણીય વેગ હોવો જોઈએ. તો કોણીય વેગ
કેટલો છે એ તો નક્કી કરતા આવડી ગયું છે સર, એ કંઈ બહુ મોટી વાત નથી. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ θ/t, બરાબર, એ તો સમજાય છે સર. છોડો એને. કોણે સ્થાનાંતર ભાગ્ય તે માટે લાગતો સમય મળી જશે. તત્કાલીન મેળવવું હોય તો વિકલન કરો, એ બધું ફાવે છે, બરાબર, કંઈ મોટી વાત નથી. અચ્છા, હું તમને શું કહું બાળકો, દિશા કઈ? દિશા માટે પહેલાં સ્ક્રૂનો નિયમ જોઈએ બેટા. શું કરવાનું છે? પહેલાં બેટા એટલી વસ્તુ યાદ રાખો કે ઓમેગાની દિશા એ ભ્રમણાક્ષને સમાંતર જ હોય. ફર્સ્ટ વેગ સદિશ, કોણીય વેગ સદિશની દિશા ભ્રમણાક્ષને સમાંતર હોય છે, બરાબર. પહેલાં તો બેટા આ વસ્તુ યાદ રાખો, ભ્રમણાક્ષને સમાંતર. હવે સર ભ્રમણાક્ષને સમાંતર છે પણ તેમાં પાછા બે વિકલ્પ હોય ને સર, ઉપર છે નીચે છે, આમ ફરતી હોય તો આગળ છે પાછળ છે. યસ, એ કઈ રીતે નક્કી કરશો? તો એના માટે બેટા સ્ક્રૂ લે. શું કરો બેટા? સ્ક્રૂ લો અને એ સ્ક્રૂને ભ્રમણાક્ષને સમાંતર ગોઠવો, કારણ કે તમારે ભ્રમણાક્ષને સમાંતર જ દિશા છે, તો ભ્રમણાક્ષને સમાંતર ગોઠવો. જો બેટા ધ્યાનથી જોજો. આ રીતે એક સ્ક્રૂ બનાવ્યું આપણે, બરાબર ને, બને એટલો વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ચાલો, સ્ક્રૂ તૈયાર થયો બેટા. હવે આપણે શું, સૌથી પહેલો નિયમ શું છે કે સ્ક્રૂને ભ્રમણાક્ષને સમાંતર ગોઠવો. હવે શું કરવાનું છે બેટા? જે દિશામાં દ્રઢ વસ્તુ ભ્રમણ કરતી હોય, શબ્દ બરાબર સમજો, જે દિશામાં દ્રઢ વસ્તુ ભ્રમણ કરતી હોય એ દિશામાં સ્ક્રૂને ફેરવો. તો આ સ્ક્રૂ એને જે દિશામાં દ્રઢ વસ્તુ ભ્રમણ કરતી હોય બેટા તે દિશામાં તેને ફેરવો. મારે અંદર ફેરવવાનું છે, આમ ફેરવવાનું છે. ઓકે, સમજાય છે? હવે એ જો સ્ક્રૂ કઈ દિશામાં ખસે છે, કારણ કે તમે સ્ક્રૂ ને ફેરવો છો તો સ્ક્રૂ ફેરવશો તો કાં સ્ક્રૂ અંદર જશે કે સ્ક્રૂ બહાર નીકળશે, બેમાંથી એક બનશે. આ રીતે કરવાથી સ્ક્રૂ ક્યાં જાય છે? તો જે દિશામાં સ્ક્રૂ ખસે, સ્ક્રૂ ઉપર ખસે છે, ફિલહાલ તો ઉપર ખસે છે, તો એ દિશા ઓમેગાની દિશા હોય છે. બોલો, આવડી ગયું? બરાબર છે, સમજાય છે? એટલે શું કહેવા માંગે છે બેટા કે દ્રઢ વસ્તુ જે દિશામાં ભ્રમણ કરે છે, ઓકે, તે દિશામાં સ્ક્રૂને ફેરવતા સ્ક્રૂ જે દિશામાં ખસે તે ઓમેગાની દિશા હોય છે. બોલો, ખબર પડી કે પહેલાં? એટલે પહેલાં તો તમારે શું કરવાનું બેટા? સ્ક્રૂને ભ્રમણાક્ષને સમાંતર ગોઠવવાનું. સમાંતર ગોઠવી દીધા પછી દ્રઢ વસ્તુ જે દિશામાં ભ્રમણ કરે તે દિશામાં સ્ક્રૂને ફેરવો અને જો સ્ક્રૂ કઈ દિશામાં ખસે છે. બોલો, ખબર પડી ગઈ? બસ, તો બેટા આ હતો સ્ક્રૂનો નિયમ. આઈ હોપ કે સમજાઈ ગયું હશે. હવે બેટા પ્રોબ્લેમ ક્યાં આવે છે તે તમને કહું. પ્રોબ્લેમ આવે છે કે છોકરાઓને એ ન સમજાતું કે સ્ક્રૂ કઈ દિશામાં ખસે છે. સ્ક્રૂ બેટા આપણે આમ કરીએ તો સ્ક્રૂ ખુલે, ઉપર આવે, અને આમ ફેરવીને બેટા જો ક્લોકવાઇઝ ફેરવીએ તો સ્ક્રૂ હંમેશા નીચે જાય. એટલે કહેવાનો મતલબ સ્ક્રૂ કસાય, અંદર બેસે. ક્લોકવાઇઝ ફેરવીએ તો, અને એન્ટી ક્લોકવાઇઝ બેસે તો બેટા ખુલે. આ ધ્યાન રાખો, ક્લોકવાઇઝ ફેરવીએ ને બેટા તો એ અંદર જાય, અંદર બંધ થાય. બરાબર છે, સમજાય છે ને? એન્ટી ક્લોક ફેરવીએ તો બહાર આવે. આટલું બેટા તમને ખબર હોય છે. હવે તે પણ જો તમારામાંથી ન યાદ રહેતું હોય તો સ્ક્રૂનો નિયમ સાઈડ ઉપર રાખો. જમણા હાથનું સ્ક્રૂ તમારા માટે, જમણો હાથ બેસ્ટ છે, બરાબર છે? અહીંયા જમણા બેટા જમણા હાથનું સ્ક્રૂનો નિયમ જો કરવાનું કંઈ નથી. જમણો હાથ નક્કી કરો, જમણો હાથ કયો છે? ચાલો, જમણો હાથ ખબર પડી. હવે એક કામ કરો, પહેલાં મેં જુઓ ભ્રમણાક્ષ કઈ રીતે છે. ભ્રમણાક્ષ આમ છે, તો જમણા હાથ વડે ભ્રમણાક્ષને એ રીતે પકડો. સાંભળજો બેટા, ભ્રમણાક્ષ છે આમ જ છે, તો જમણા હાથ વડે ભ્રમણાક્ષને એ રીતે પકડો કે જેથી કરીને આંગળીઓ, શબ્દ બરાબર સાંભળજો, આંગળીઓ એ ભ્રમણની દિશામાં રહે. મને ખબર છે આપણે ભ્રમણ આમ થાય છે, હે ને? એન્ટી ક્લોક થાય છે, આમ થાય છે, સમજાય છે? તો ભ્રમણની દિશામાં આંગળીઓ રહે, સમજાય છે? તો આવી સ્થિતિમાં અંગૂઠો એ તમને
ઓમેગાની દિશા બતાવે છે. પૂરું યાર, સમજ પડે બેટા? દાખલા તરીકે ભ્રમણાક્ષ આમ છે પણ એક ક્લોક ફરતો હોય, એન્ટી ક્લોક નહીં, આમ નહીં, પણ એક ક્લોક વાઇઝ ફરતો હોય. તમને ખબર છે ક્લોક વાઇઝ ફરતો સ્ક્રૂ અંદર જાય, બરાબર, એટલે બંધ થાય, અંદર કસે, બરાબર છે. તો જો આમ ફરતું હોય તો મારે આમ ન મુકાય, હા, કારણ કે આ તો જો આંગળીઓ જો, આંગળીઓ ભ્રમણ દિશામાં નથી, ભ્રમણની દિશા આમ થશે. જો આમ અંગૂઠો ક્યાં બતાવે છે? નીચે. બોલો, ખબર પડી? ખબર પડી? ન સમજાયું હોય તો આ સેન્ટેન્સ ફરીથી પાછળ રિપીટ કરી લો, બરાબર? વિડીયો આગળ લાવો અને પાછો એકવાર સાંભળી લો. બોલો, ખબર પડી ને બેટા? યસ, બરાબર. જમણા હાથ વડે ભ્રમણાક્ષને એ રીતે પકડો કે જેથી કરીને આંગળીઓ ભ્રમણની દિશામાં રહે, બરાબર. તો અંગૂઠો એ ઓમેગાની દિશા બતાવે છે. આમ રાખશો તો નીચે આવશે. તો આ રીતે બેટા તમે કોણીય વેગની દિશા નક્કી કરી શકો. દિશા નક્કી થઈ ગયા પછી, બરાબર છે, ઝડપની સાથે દિશા એડ કરી દો એટલે તમને કોણીય વેગ મળી જશે. બોલો, ક્લિયર? એકદમ ક્લિયર બાળકો? આગળ વધીએ. ચાલો ત્યાં હવે આપણે રેખીય ઝડપ v અને કોણીય ઝડપ ઓમેગા, બરાબર, વચ્ચેનો સંબંધ મેળવીશું. રેખીય ઝડપ અને કોણીય ઝડપ એની વચ્ચે સંબંધ મેળવીશું, બરાબર છે. ધ્યાનથી જોજો બેટા, થોડુંક અટપટું તમને લાગશે, ઓકે? અને પણ ચિંતા નહીં કરતો, હું તમને ફીલ આપીશ. હા, ચિંતા નહીં કરતા. રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ મેળવીશું, ઓકે? ચાલો, અચ્છા, તમને ખબર પડી હશે, આગળ આપણે આકૃતિ દોરી હતી ને બેટા, એ જ છે, બરાબર. આ એક્સ અક્ષ, ઉગમ બિંદુ વાય અક્ષ, બરાબર. આ ટી સમયની સ્થિતિ છે અને બેટા ટી પ્લસ ડેલ્ટા ટી સમયની સ્થિતિ છે, બરાબર. ચાલો, ઓકે. તમને ખબર છે બેટા, આપણે એક પી બિંદુ વિચાર્યું હતું, હે ને? ઓકે, સમજો બેટા, આ આપણો પી બિંદુ, હે ને? ટી સમય આ આપણો પી બિંદુ. બેટા પીને તમે પ્રતિનિધિ કહી શકશો, પ્રતિનિધિકરણ. કેમ છે પ્રતિનિધિ? તમે ખબર છે પીનું કોણે સ્થાન નક્કી કરો છો? કોણીય સ્થાનાંતર, નોટ કોણીય સ્થાન. કોણીય સ્થાનાંતર નક્કી કરો છો તો આખી દ્રઢ વસ્તુનું કોણીય સ્થાનાંતર નક્કી થઈ જાય છે, બરાબર છે. તો સર કોઈ પણ એક કણ લઈ લો, જેને તમે પ્રતિનિધિકરણ કહી દો કે ભાઈ આના પરથી આખી દ્રઢ વસ્તુનું વર્ણન મળી જાય છે, બરાબર. તો આપણે એને પ્રતિનિધિકરણ કીધું. અચ્છા, અચ્છા. ટી સમય દ્રઢ વસ્તુ અથવા તો કણ પીનું કોણીય સ્થાન જો બેટા કેટલું છે સર? તો એક્સ અક્ષને અનુલક્ષીને તે કોણીય સ્થાન છે થીટા, રાઈટ છે? ઓકે. હવે બેટા આ પી, બરાબર, એ અહીંયા આવી ગયો પી ડેશ પર. કયા રહે? ટી પ્લસ ડેલ્ટા ટી સમય. વર્તુળમાર્ગના કેન્દ્ર સાથે જોડતી રેખાએ એક્સ અક્ષ સાથે આંતરેલો કોણ, આ કોણ મેં તમને ખબર કીધું હતું, આ વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા હશે, તો આખો ખૂણો થીટા પ્લસ ડેલ્ટા થીટા, ઓકે? અચ્છા બેટા, હવે બરાબર છે, ધ્યાનથી સાંભળજો. આપણે એક કામ કરીએ, કણની રેખીય ઝડપ મેળવીએ. બેટા પ્લીઝ બરાબર ધ્યાન આપજો. કણ પીની રેખીય ઝડપ મેળવીએ બાળકો. સર નહીં સમજ પડી. રેખીય એટલે બેટા શું ખબર? આમ આમ આ ગતિને જો, આ ગતિ રેખીય ગતિ થવી જોઈએ, આમ થવી જોઈએ. અને ચાક ગતિ એટલે ભ્રમણ થવું જોઈએ, આમ આવવું જોઈએ, આમ આવવું જોઈએ. આમ રેખીય ગતિ છે, આ ચાક ગતિ છે. સર રેખીય ઝડપ એટલે રેખીય ગતિને જો કોને? કણ પીને. તો કણ પી બેટા અહીંયા છે, થી પી ડેશ પર ગયો, બરાબર છે? સમજાય છે? તો એણે કરેલું, એને કાપેલું રેખીય અંતર કેટલું? રેખીય અંતર બેટા આ થશે ને, આ થશે ને? નહીં સમજ પડી બેટા? રેખીય અંતર તમે ભૂલી જાઓ બેટા કે એ અત્યારે ભ્રમણ કરે છે, એમ જ આમ ગયો, આમ ગયો, આમ ગયો ને બેટા, આટલું રેખીય અંતર કાપ્યું. કેમ? આમ ગયું હોય તો આપણે કે ભાઈ અહીંયાથી અહીંયા સુધી ગયો, આને કાપેલું રેખીય અંતર છે, હે ને? યસ, રેખીય અંતર છે, આને કાપેલું રેખીય અંતર છે. તો ઝડપ બરાબર
રેખીય અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. તો રેખીય અંતર કેટલું કાપ્યું? તો રેખીય અંતર કાપ્યું ચાપ PP ડેશ છે ને બેટા, આ ચાપ PP ડેશ આ રેખીય અંતર કાપ્યું ભાગ્યા તે માટે લાગતો સમય એટલે ડેલ્ટા ટી. બોલો બાળકો, ખબર પડી? ઝડપ એટલે શું થાય બેટા? ઝડપ એટલે શું થાય? એ જ થાય ને. ઝડપ એટલે કાપેલું રેખીય અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. કેટલું રેખીય અંતર કાપ્યું અને તે માટે કેટલો સમયગાળો લીધો બેટા? એ જ થાય ને. સમયગાળો ડેલ્ટા ટી સમયમાં આટલું રેખીય અંતર કાપ્યું. આ કણ પીની મને રેખીય ઝડપ મળી ગઈ બાળકો. કણ પીની રેખીય ઝડપ મળી ગઈ. બોલો, ખબર પડી બાળકો? ક્લિયર છે અહીંયા સુધી? એકદમ પરફેક્ટ, કોઈ દિક્કત નથી ને બેટા? અચ્છા, ઓકે. હવે જો બાળકો, ચાપ PP ડેશ બરાબર લખી શકાશે R ઇન્ટુ ડેલ્ટા થીટા. જે બેટા સીધી વસ્તુ, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, હે ને? આ સૂત્ર બેટા તો બહુ હવે આવડતું છે બધાને. ચાપ બરાબર ચાપે અંતેલો કોણ ખૂણો ગુણ્યા ત્રિજ્યા, હે ને? બીજા ચેપ્ટરમાં બેટા બહુ બધા દાખલા ગણ્યા આની પર આપણે, સેકન્ડ ચેપ્ટરની અંદર, બરાબર છે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની અંદર આના સિવાય બીજો કોઈ સૂત્ર જ નથી. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ચાપે આંતરેલો કોણ, આ ચાપે આંતરેલો કોણ, બોલતો જરા બેટા, બોલજો તો. ચાપે આંતરેલો કોણ ડેલ્ટા થીટા અને ત્રિજ્યા બેટા R. R તો દેખાતું જ નથી. R લખો ને બેટા, વર્તુળ માર્ગની ત્રિજ્યા R. હા, અહીંયા લખો, ત્યાં લખો, ત્રિજ્યા તો એક જ છે. ઓકે, તો બેટા સૂત્ર બન્યું V ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ ડેલ્ટા થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. રાઈટ છે બેટા? R ડેલ્ટા થીટા ડિવાઇડ બાય ડેલ્ટા ટી. ઓકે, અચ્છા જો બેટા, એક ભૂલ અહીંયા આપણે કરી. કણ પીની રેખીય ઝડપ બરાબર, રેખીય ઝડપ ક્યારે? ડેલ્ટા ટી સમયગાળાની. તો બેટા એ તમને શું આપશે ખબર છે? સરેરાશ આપશે, હે ને? એક સમયગાળામાં તમે ઝડપ મેળવો છો. જો બેટા ઝડપ ક્યાં તો સરેરાશ હોઈ શકે, તાત્કાલિક હોઈ શકે અથવા તત્કાલીન હોઈ શકે. બરાબર, તત્કાલીન નથી કારણ કે સમયનો ગાળો છે, કોઈ એક ક્ષણ માટે નથી, એટલે ત્યાં સરેરાશ લખવું જરૂરી હતું. રાઈટ છે? યસ. આને ઓળખો છો બેટા? આને જો ઓળખો છો, શું છે? ડેલ્ટા થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. શું છે સર? એ એવરેજ ઓમેગા છે, કોણીય સ્થાનાંતર. બેટા કણ પી થી પી ડેશ પર જાય છે તો દ્રઢ વસ્તુ આટલું કોણીય સ્થાનાંતર પણ તો કરે છે. તમારો કણ અહીંયાથી અહીંયા રેખીય અંતર કાપ્યું તો એ દરમિયાન એને કોણીય સ્થાનાંતર પણ તો કર્યું, અને રેખીય સ્થાનાંતર કર્યું તો આને કોણીય સ્થાનાંતર પણ તો કર્યું ને. તમારો કણ પી થી પી ડેશ અહીંયા આટલું રેખીય સ્થાનાંતર કર્યું તો મારા ભાઈ દ્રઢ વસ્તુએ ડેલ્ટા થીટા જેટલું કોણીય સ્થાનાંતર પર કર્યું તો કોણીય સ્થાનાંતર ભાગ્યા તે મને લાગતો સમય તો કોણીય ઝડપ પણ મળે ને, જો કે સરેરાશ છે. બરાબર, તો બેટા લખી શકાશે એવરેજ V ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ એવરેજ ઓમેગા. યસ, સૂત્ર યાદ રાખવા જેવું ખરું. એવરેજ V ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ એવરેજ ઓમેગા. બચ્ચા પાર્ટી સમજાય છે? ફાસ્ટ નથી થતું ને? આરામથી સમજાય છે ને? બેટા જે કંઈ પણ હોય ને કોમેન્ટમાં લખજો. હા બેટા, તમને લાગતું હોય કે સર ફાસ્ટ જાય છે, થોડા સ્લો જાય છે, જે કંઈ પણ હોય બેટા કોમેન્ટમાં લખજો, એટલે નેક્સ્ટ ટાઈમ બેટા વધારે ઇમ્પ્રૂવ કરવાની ખબર પડે. હા, સો પ્લીઝ. સો એવરેજ V ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ એવરેજ ઓમેગા. સર એક કામ કરીએ તો સર તત્કાલીન બનાવી નાખીએ તો. અત્યારે બેટા આ પણ સરેરાશ છે, આ પણ સરેરાશ છે. એમાં તત્કાલીન જોઈતું હોય તો સર વિધેયનું લક્ષ લઈ લો, હે ને? તો બેટા તત્કાલીન ઝડપ શું થશે? R ઇન્ટુ, જો બેટા આ તત્કાલીન કર્યું મેં, હે ને? એટલે મેં લક્ષ લીધું હશે. લક્ષ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ ટુ 0 ડેલ્ટા થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. રાઈટ બેટા? તો R તમે આને ઓળખો છો ને બાળકો? આ શું લખાય? ડી થીટા બાય ડીટી. બરાબર છે? હવે ડી થીટા બાય ડીટી શું થાય બાળકો? ઓમેગા. બચ્ચા પાર્ટી સમજાય છે ને? ડી થીટા બાય ડીટી એટલે તત્કાલીન કોણીય ઝડપ. તત્કાલીન થાય બેટા, હે ને? તો ફાઇનલી શું લખશો તમે? V ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ ઓમેગા. બરાબર, એક બહુ મોટું પરિણામ બેટા આપણે લઈ આવ્યા. V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા. સર બોર્ડ પર લખેલું બધું સમજાઈ ગયા, સ્ટેપ્સ બધા ખબર પડી ગયા, પણ આ શું છે V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા કોઈ ફીલ નથી સર. ઠીક છે, હવે ખબર પડી તો પડી, હે ને?
ફીલ વગર બેટા ફિઝિક્સ નકામું છે. કોન્સેપ્ટ તમારે ક્લિયર ન થાય તો ફિઝિક્સ નકામું છે. સમજાય છે? હા, ચાલો કંઈ વાંધો નહીં, આપણે ફીલ લઈ આવીએ બેટા. ચિંતા નહીં કરો. V ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. આ છે બેટા તમારી રેખીય ઝડપ અને કોણીય ઝડપ એમની વચ્ચેનો અદિશ સંબંધ. એના વચ્ચેનો અદિશ સંબંધ. બરાબર. અહીંયા દિશા મને કંઈ ઉલ્લેખ નથી કર્યો બેટા, બધા મૂલ્ય જ છે, હે ને? આ બધા મૂલ્ય છે. તો મૂલ્ય એટલે ફક્ત અદિશ છે, અદિશ સંબંધ છે. V ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. બરાબર છે? ચાલો, તમને ફીલ જોઈએ છે ને? ફીલ લાવી દઈએ તમને. બરાબર, જરા સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, ફીલ અપાવો. V ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. આનું ફીલ લાવીએ આપણે. ચાલો, સેકન્ડ કાર્ડ આપણે બેટા પાછા આવી જાઓ. ઓકે, 12. ઓકે, 3, 6, 9. અચ્છા, હવે એક કામ કરો બેટા, આની ઉપર તમે બે કણ વિચારો. ફરીથી એક P અને બીજો Q. સમજો બેટા, આખી જે લંબાઈ છે એ L છે, બરાબર, અને આ જે લંબાઈ છે એ L/2 છે. આ રીતે છે. ઓકે, સાંભળજો બેટા, ઉગમ બિંદુ લઈએ અને વાયક્ષ લઈએ. ચાલો, વાયક્ષ એ આપણી સંદર્ભ અક્ષ છે બેટા, મગજમાં રાખજો. સંદર્ભ અક્ષ છે. ચાલો, ઠીક, બરાબર બેટા. અત્યારે તમે મને કહેજો, આ દ્રઢ વસ્તુનું કોણીય સ્થાન કેટલું છે? અથવા તો P નું કોણીય સ્થાન અથવા તો Q નું કોણીય સ્થાન કેટલું છે? સર 0. જો આપણે y અક્ષને અનુલક્ષીને લઈએ તો તેનું કોણીય સ્થાન 0 ડિગ્રી અથવા 0 રેડિયન. કેમ સર? સર સીધી વસ્તુ છે. કોઈ પણ કણ લઈએ, ફોર એક્ઝામ્પલ P લઈએ તો આ P, બરાબર, તેનું વર્તુળ માર્ગ બેટા આવું થશે. આ તેનો વર્તુળ માર્ગ થશે. યસ, આ તેનું કેન્દ્ર થશે બાળકો. બરાબર, તો કણને તેના વર્તુળ માર્ગને કેન્દ્ર સાથે જોડતી રેખાએ સંદર્ભ અક્ષ સાથે આંતરેલો કોણ, સંદર્ભ અક્ષ અને તે રેખા બંને સમાંતર છે. 0. ચાલો, હવે કામ કરો બાળકો. હવે આ સેકન્ડ કાંટો 3 ઉપર આવી જાય છે. અહીંયા છે 15 સેકન્ડ બાદ. નો ને, સમયનો ગાળો તમને કહી દઉં છું, 15 સેકન્ડ બાદ. હવે બેટા 3 ઉપર છે. બોલો, હવે કોણીય સ્થાન કેટલું? તો સર P અથવા તો Q બંનેનું કોણીય સ્થાન π/2 રેડિયન. બરાબર, તો કોણીય સ્થાનાંતર કેટલું થયું? π/2 - 0 π/2 રેડિયન. બોલો, ખબર પડી બેટા? એટલે બંને એક સરખું જ કોણીય સ્થાનાંતર કરે છે π/2 રેડિયન. એ તમને મેં આગળ પણ શીખવાડ્યું, કારણ કે દ્રઢ વસ્તુ પરના બધા જ કણ, બરાબર છે, પોતાની એકબીજાની સાપેક્ષે જે પણ અંતર છે અંતર જાળવી જ રાખવાના છે. બરાબર, એટલે P ચાલે તો Q પણ ચાલવાનું છે. આ P નું અહીંયા આવશે છે. બરાબર, અચ્છા, તો કેટલું કોણીય સ્થાનાંતર કર્યું? π/2. બરાબર છે. અચ્છા, હવે તમે મને એ કહો કે P ની કોણીય ઝડપ કેટલી, P ની કોણીય ઝડપ કેટલી અને બેટા Q ની કોણીય ઝડપ કેટલી? θ/t સૂત્ર શું છે બેટા? θ/t. θ π/2 કેટલા સમયમાં? 15. આના માટે પણ કેટલું? સર એને પણ Q એ પણ π/2 જ આવ્યું. કેટલા સમયમાં? 15 સેકન્ડમાં છે. બરાબર, એટલે π/30. અહીંયા પણ બેટા π/30 જ થવાનું. તો સર ઓમેગા બંને માટે સેમ છે. યસ, બંને 90 ડિગ્રી જેટલું જ કોણીય સ્થાનાંતર કરે છે 15 સેકન્ડની અંદર. એટલે બંને માટે ઓમેગા સેમ જ આવવાનું છે. અગત્યની બાબત છે. ફીલ લાવું છું બેટા, ધ્યાન આપજો. ફીલ આપું છું તમને. ચાક ગતિ કરતી વસ્તુ માટે દરેક કણ માટે તેના કોણીય વેગ અથવા કોણીય ઝડપ સમાન છે. અહીંયા બેટા ઝડપ બોલશો, કારણ કે દિશાનો ઉલ્લેખ નથી કર્યો. બંનેની કોણીય ઝડપ સમાન છે. બોલો, ખબર પડી? વેગની વાત કરીએ. વેગ, જો બેટા વેગની વાત કરીએ. P નો વેગ એટલે કે P ની ઝડપ, વેગ તો નહીં કહી શકાય, ઝડપ, અને Q ની ઝડપ, આ બંને વિશે વાત કરીએ બેટા, બરાબર છે, તો ધે આર નોટ ઇક્વલ. P અને Q ની ઝડપ બેટા સમાન નથી. સર સમાન નથી?
ઓમેગા સમાન છે? નથી બેટા, સમાન નથી. કેમ સમાન નથી? જો બેટા અત્યારે તમને શીખવાડ્યું કે v ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા? રેખીય અંતર ભાગ્યા તે માટેનો સમય. સમય બંનેને સરખો જ મળ્યો છે 15 સેકન્ડ. ટી ને અહીંયા સુધી આવતા 15 સેકન્ડ, ક્યુ ને અહીંયા સુધી આવતા 15 સેકન્ડ, સમય બંનેને સેમ મળ્યું છે. પ્રોબ્લેમ બેટા રેખીય અંતરનો છે, ચાપનો છે. ટી ની ચાપ જો, હો અને ક્યુ ની ચાપ જો, પી કરતા ક્યુ ની ચાપ નાની છે એટલે એને ઓછું આપેલ સમયની અંદર એને ઓછું અંતર કાપ્યું છે. કોણે? ક્યુ એ. પી વધારે અંતર કાપ્યું છે તો પીનો વેગ વધારે, પીની ઝડપ વધારે છે. ફીલ તો લાવવું પડશે બેટા, ફીલ લાવવું પડશે, બરાબર છે. અને થોડું હેરાન પણ થવું પડશે. હેરાન થાવ છો તો સમજવાનું કે હા મને ફિઝિક્સ સમજાય છે. સ્મૂથ જો તમે લોકોને બધું જ આવડે છે, બધું જ આવડે છે તો બેટા તમને નથી આવડતું. નહીં. તમે કોઈ પણ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરશો, બરાબર છે, એટલે તમને શરૂઆતમાં થોડુંક મુશ્કેલ લાગશે. મુશ્કેલ લાગે છે એનો મતલબ કે તમારું મગજ કામ કરે છે, વિચારે છે, તો જ તમને મુશ્કેલ લાગે છે. બાકી તમે જો સીધું સ્વીકારી લો છો, બરાબર, એનું મતલબ કે તમે કશું મેળવતા નથી. બરાબર છે, બસ કહે છે ને સાંભળી લે છે. નહીં સમજો છો તો ડિફિકલ્ટ લાગશે જ. ડિફિકલ્ટ લાગે છે તો તમે સાચા રસ્તા પર છો. તો જો બેટા 15 સેકન્ડ બંને લાગી હતી, સમય બંને માટે સેમ છે. પ્રોબ્લેમ છે અંતરનો. 15 સેકન્ડમાં આને આટલું અંતર કાપ્યું, આને આટલું અંતર કાપ્યું. આના કરતાં ચાપ વધારે છે, ચાપ વધારે છે તો ઝડપ વધારે છે. તો હું કહીશ પીની ઝડપ, જો બેટા પીની ઝડપ ક્યુ કરતાં વધારે છે. આ ફાસ્ટ જાય છે બેટા, આ ફાસ્ટ છે, જ્યારે આ સ્લો છે, આ સ્લો ધીમે જાય છે. બોલો ખબર પડી? આવું કેમ થયું? આવું આટલા માટે થયું. જો v ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા, હે ને બેટા? ઓમેગા મેં તમને કીધું ઓમેગા બંને માટે સેમ છે. ચાલો કાઢી નાખો. તો v બંનેમાં સેમ છે ને બેટા, તો અચળાંક તેને કાઢી નાખો. v ચાલે છે r, એટલે કે જેની વર્તુળમાર્ગની ત્રિજ્યા બેટા વધારે હશે તેની ઝડપ વધારે હશે. જો બેટા આની વર્તુળમાર્ગની ત્રિજ્યા l છે, જેને આની l બાય t ઓછી છે. સમજાય છે? જેની ત્રિજ્યા વધારે એની ઝડપ વધારે. જો બેટા ત્રિજ્યા વધારે, ઝડપ વધારે. બોલો ખબર પડી? હજી નહીં ખબર પડી? હજી નહીં ખબર પડી? ઓર એક તમને એક્ઝામ્પલ આપો. એક કામ કરો, એક નાની દોરી લો અને તેને છેડે એક વસ્તુ બાંધી દો. હવે તમે એને ફેરવો, આમ ફેરવો, બરાબર? તમે બહુ કમ્ફર્ટેબલી આરામથી તેને ફેરવશો. હવે એક કામ કરો, બરાબર, મીટર 2 મીટરની દોરી લો અને એને છેડે એ જ વસ્તુ બાંધો અને હવે ફેરવો. હવે ફેરવો, શું થશે તમને ખબર છે? બીજા પ્રયત્નમાં, એટલે કે તમે જે દોરી મોટી કરો છો ને એવી સ્થિતિમાં તમે ફેરવશો ને તે બહુ ફાસ્ટ ફરશે, બહુ ફાસ્ટ ફરશે. આની કમ્પેરિઝનમાં તમને આ છે ને એમ લાગશે હા મજા આવે છે ફેરવું છું. તો પેલું જો મોટો ફેરવશો ને તમને લાગશે આ તૂટી ન જાય તો સારું. મોટી દોરી રાખીને તમે ફેરવશો ને તમને બીક લાગશે કે આ તૂટી જશે. કેમ એવું? બહુ ફાસ્ટ ફરે છે. કેમ ફાસ્ટ ફરે છે? તમે બંનેમાં ઓમેગા એક સરખો આપો છો, આમ જ ફેરવું છો. ઓમેગા એક સરખો જ આપો છો, પણ જેની ત્રિજ્યા વધારે તેની ઝડપ વધારે હશે, ફાસ્ટ ફરશે. હવે તો બેટા સમજાવવું જોઈએ, હવે તો સમજાવવું જ જોઈએ. બોલો ક્લિયર થઈ ગઈ બેટા વાત? બરાબર સમજાઈ ગયું? એકદમ. આગળ વધીએ. યસ, v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, બરાબર છે. સમીકરણનું સદિશ સ્વરૂપ લાવીએ બેટા. બસ સદિશ સ્વરૂપ. સર શું છે સર આ સદિશ સ્વરૂપ એટલે શું? બાળકો ધીરજ રાખજો. બસ હવે મેં તમને કીધું પૂરું જ કરીએ છીએ આપણે. v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા સદિશ સ્વરૂપ લાવીએ. જો બેટા તમને સમજાતું હોય, નો ડાઉટ આ ઝડપ છે, પણ જો એને દિશા આપી દઈએ બેટા તો આને વેગ બનાવી શકાય. હા સર. ફરીથી આ શું છે સર? એક કોણીય ઝડપ છે. સેમ બેટા, એને જો આપણે દિશા આપતા શીખી ગયા છે આપણે જમણા હાથનું સ્ક્રોલની, તો સર એને પણ સદિશ એટલે કે કોણીય વેગ બનાવી શકાય. આ વેગ છે, રેખીય વેગ, અને આ કોણીય વેગ સદિશ બનાવી શકાય. અને જ્યાં સુધી વાત આરની છે બેટા એને ત્રિજ્યા સદિશ કરી શકાય છે. એને ત્રિજ્યા સદિશ બેટા બનાવી શકાય, કોઈ મોટી વાત નથી. તો એમ જોવા જઈએ તો બેટા ત્રણેય રાશિ સદિશ છે, બરાબર છે. તો તેમની વચ્ચે એક સદિશ સ્વરૂપ, સમીકરણ એક સદિશ સ્વરૂપ આપવું જોઈએ, બરાબર છે બેટા? જરા બરાબર ધ્યાન આપજો. સદિશ v, સદિશ r અને સદિશ ઓમેગા. બરાબર ધ્યાનથી જોજો. જો બેટા
આ સદિશ છે, આ પણ સદિશ છે અને આ બેની વચ્ચે ગુણાકાર છે. બરાબર. હવે ગુણાકારની વાત કરીએ તો સદિશોનો ગુણાકાર આ બે છે. સદિશોનો ગુણાકાર, ઓહો હો, સદિશોનો ગુણાકાર સર બે રીતે થાય. એક અદિશ ગુણાકાર અને બીજો સદિશ ગુણાકાર. શું લાગે છે તમને? સદિશોનો ગુણાકાર, આ ગુણાકાર સદિશ છે કે અદિશ? સર મને ખબર છે સદિશ છે. કેમ સદિશ છે? સર જુઓ ને, આ બેનો ગુણાકાર કરવાથી મળતી પરિણામી રાશિ, બરાબર ધ્યાન આપજો બેટા, પરિણામી રાશિ જે એ સદિશ છે સર. એટલે આ બે સદિશોનો સદિશ ગુણાકાર છે. સદિશ ગુણાકાર મીન્સ ક્રોસ પ્રોડક્ટ. આ ડોટ છે, ડોટ તો તમને ખબર છે નથી, ક્રોસ પ્રોડક્ટ. તો અહીંયા મારે શું મૂકવું જોઈએ? ક્રોસ. મૂકી દઉં ક્રોસ? ચાલો મૂકી દઉં ક્રોસ. ના સર, એટલું સરળ નથી. કેમ ભાઈ સરળ નથી? મૂકને. નહીં સર સરળ નથી. કેમ નથી? કારણ કે સર સદિશ ગુણાકારમાં ક્રમનું મહત્વ છે. સદિશ ગુણાકારમાં ક્રમનું બાળકો મહત્વ છે. બરાબર છે સર? નહીં સમજાતું તને બેટા ખબર પડતી હોય તો સદિશ A ક્રોસ સદિશ B is not equal to સદિશ B ક્રોસ A. આવું તમે શીખ્યા છો. જોજો બેટા, ધ્યાન આપજો, સમજો. આ છે સદિશ A અને આ છે બાળકો સદિશ B. રાઈટ? સદિશ A અને સદિશ B. સદિશ A ક્રોસ B ની દિશા યાદ કરો બેટા. જમણા હાથનો નિયમ અથવા જમણા હાથનો સ્ક્રૂનો નિયમ ત્યાં પણ વપરાય છે, હે ને? યાદ કરો બેટા. સદિશ A ક્રોસ સદિશ B ની દિશા સદિશ A અને સદિશ B થી રચાતા સમતલને લંબ હોય છે. બાળકો ભૂલી નથી ગયા ને? સદિશ A ક્રોસ B ની દિશા A અને B થી રચાતા સમતલને લંબ હોય છે. A અને B થી રચાતું સમતલ, બાળકો જોજો 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 જોજો, આની વાત કરું છું. આ સદિશ A સદિશ B, A અને B થી રચાતું સમતલ, આ સમતલ એને લંબ હોય છે. લંબ એટલે ક્યાં ઉપર હશે ક્યાં નીચે, એમ જ થાય ને બેટા. આ A અને B થી બનતું આ સમતલ, તો એને લંબ એટલે ક્યાં ઉપર હશે અથવા તો નીચે હશે. રાઈટ? જમણા હાથનો સ્ક્રૂ નેમ બેટા યાદ છે ને? શું કરતા? ચાલો બેટા, સ્ક્રૂ છે ને તમે સીધો રાખો કે ઊંધો રાખો એનાથી કંઈ ફરક નથી પડતો. ધ્યાન રાખો, સ્ક્રૂને તમારે સમતલે લંબ મૂકવાનો છે. આગળ પણ બેટા મેં તમને કીધું કે ભ્રમણાક્ષને સમાંતર સ્ક્રૂ રાખો, બસ સમાંતર રાખો, પછી એને સીધો કે ચત્તો મીન્સ કે ઊંધો રાખવો એનાથી કોઈ ફરક નથી પડતો. ધ્યાન રાખજો. તો બેટા સ્ક્રૂને શું કરો? A અને B થી રચાતા સમતલ લંબ મૂકો અને પછી તમે જે દિશામાં ગુણાકાર કરવા માંગો, દાખલા તરીકે તમે A ક્રોસ B કરવા માંગો છો બેટા, તો A થી B તરફ તમે ગુણાકાર કરો, આમ. બરાબર છે? આમ સમજાય છે? A થી B. તો એ દિશામાં જ તમે સ્ક્રૂને ફેરવો. જે દિશામાં તમે બેટા ગુણાકાર કરવા માંગો છો એ દિશામાં જ તમે સ્ક્રૂને ફેરવો. સ્ક્રૂને ફેરવશો અને જો સ્ક્રૂ કઈ દિશામાં ખસે છે, બરાબર છે? મારા ખ્યાલથી તો સ્ક્રૂ ઉપર જ ખસે છે. સમજાય છે? તો એ દિશા એ છે તમારા A ક્રોસ B ની દિશા. A ક્રોસ B. સમજાય છે બેટા? બરાબર. આ સ્ક્રૂ છે, તમે એમ ખોલશો એટલે સ્ક્રૂ ખુલવાનો છે, બહાર જ આવી જશે. જો એન્ટી ક્લોકવાઇઝ ફરો છો, ક્લોક હોય તો અંદર જશે. આપણે A થી B આમ ખસીએ છીએ, રાઈટ? ઉપર. બરાબર? નહીં તો બેટા જમણો હાથ ચિંતાબાદ, હે ને? સ્થિતિ યાદ છે ને બેટા? A ક્રોસ B કઈ રીતે નક્કી કરવાનું? બરાબર? યાદ રાખો, અંગૂઠો છે ને બેટા, અંગૂઠો A ક્રોસ B ની દિશા બતાવે. એટલે A ક્રોસ B મેં તમને શું કીધું? A અને B થી રચાતા સમતલને લંબ હોય. લંબ એટલે બેટા ક્યાં ઉપર હોય ક્યાં નીચે. એટલે સ્ક્રૂની સ્થિતિ અંગૂઠાની સ્થિતિ બેટા તમારે ઉપર રાખવાની અથવા તો નીચે. બસ આ રીતે ચેક કરી લેવાની, આમ અથવા આમ. સમજાય છે? ઓકે. હવે બેટા સાંભળો, બેટા ધ્યાન આપજો બેટા. આંગળીઓ પહેલા સદિશ તરફ રહેવી જોઈએ અને બીજા સદિશ તરફ વળવી જોઈએ. પહેલા સદિશ તરફ રહેવી જોઈએ અને બીજા સદિશ તરફ વળવી જોઈએ. જો A ક્રોસ B કરો,
આ એ છે, બી આમ છે, બોલો એ થી બી તરફ વળે છે? યસ, એ થી બી તરફ વળે છે, આ સાચી દિશા છે. આમ રાખી હોત તો તમે બી પર છો અને એ પર જાઓ છો તો આ બી ક્રોસ એ થશે. રાઈટ છે બાળકો? બરાબર છે. એટલે નીચેની બાજુ બાળકો આ થશે બી ક્રોસ એ. સમજાય છે? તો બોલો એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ એ લખાય? ન લખાય બેટા. મૂલ્ય બરાબર છે. તમને ખબર છે બેટા એ ક્રોસ બી નું મૂલ્ય અને બી ક્રોસ એ નું મૂલ્ય, મૂલ્યને ક્યાં પ્રોબ્લેમ છે બેટા? એ બી સાઇન થીટા, બંને કેસમાં સરખું જ આવે. પણ જો બેટા ઓપોઝિટ આવે, એ ક્રોસ બી ઉપર આવે છે, એ ક્રોસ બી ઉપર છે, બી ક્રોસ એ નીચે છે, બે સમાન નથી થતા. એટલે મેં તમને કીધું બેટા કે બરાબર છે આ બે સદિશોનો સદિશ ગુણાકાર છે એટલે મારે ક્રોસ પ્રોડક્ટ મૂકવાની છે, પણ ક્રોસ મૂકતા પહેલા ચેક કરવા પડશે કે આર ક્રોસ ઓમેગા થાય. બે વિકલ્પ છે. બરાબર, ધ્યાન આપજો બેટા. આર ક્રોસ ઓમેગા થશે કે પછી ઓમેગા ક્રોસ આર થશે, આ વિકલ્પ તપાસવા પડશે. ખબર પડી બેટા? તપાસવા પડશે. તો સર એને કઈ રીતે તપાસશો? જો બેટા તપાસવામાં કઈ રીતે તપાસવાનું છે મારી વાત સાંભળો બેટા. આર ક્રોસ ઓમેગા કરો અથવા ઓમેગા ક્રોસ આર કરો. બરાબર છે. પરિણામી સદિશની દિશા એ વેગની દિશા, કારણ કે પરિણામી સદિશ વેગની દિશામાં છે. બરાબર, એટલે આનું સોલ્યુશન શું આપશું બેટા? ગુણાકાર એ રીતે કરો કે ગુણાકાર કરતા પરિણામી સદિશની દિશા વેગ સદિશની દિશામાં મળે. આ યાદ રાખો, પરિણામી સદિશની દિશા વેગ સદિશની દિશામાં મળે. અગત્યનું આ જ છે બેટા. હું તમને અત્યારે આમાંથી સાચો વિકલ્પ બરાબર 2 મિનિટ નહીં લાગશે બેટા મને સોલ્વ કરતા. અગત્યનું આ છે કે તમને ખબર પડવી જોઈએ કે સદિશ સંબંધ એટલે છે શું. આ પણ સદિશ છે, આ પણ સદિશ છે, પરિણામ પણ સદિશ છે. તો અદિશ નહીં, સદિશ ગુણાકાર છે. પણ સદિશ ગુણાકાર મૂકતા પહેલા ક્રમ ચેક કરવો પડશે કે એ ક્રોસ બી અને કારણ કે બી ક્રોસ એ સમાન નથી હોતા. અમારી સાચું કોણ? તો કઈ રીતે નક્કી કરશો કે ગુણાકાર કરો અને ચેક કરો કે પરિણામી સદિશ વેગની દિશામાં આવે છે કે નથી આવતો. ક્લિયર છે બાળકો? એકદમ ચેક કરશું. ઓકે, ચાલો. આવી કોઈ એક દ્રઢ વસ્તુ છે બાળકો. વાય ડેશ અક્ષને અનુલક્ષીને બેટા તે ચાક ગતિ બરાબર કરે છે, આ રીતે ભ્રમણ કરે છે. હવે આની ઉપરનો એક પ્રતિનિધિ કણ લઈ લઈએ બેટા. આ કણ ધ્યાન આપજો બેટા, આ કણ લઈ લઈએ. કણ તે શું કરશે બેટા? આ દ્રઢ વસ્તુ ચાક ગતિ કરશે એટલે દ્રઢ વસ્તુ ઉપરનો પ્રત્યેક કણ બરાબર એ ભ્રમણાક્ષની આસપાસ શું કરશે? વર્તુળ ગતિ કરશે. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. હવે સાંભળજો બેટા, આ શું થશે સર? તેનો ત્રિજ્યા સદિશ. બરાબર. હવે તમે બેટા ઓમેગા કહો, ઓમેગાની દિશા કઈ હશે? સર ઓમેગાની દિશા ભ્રમણાક્ષને સમાંતર હોય. ભ્રમણાક્ષ સમાંતર એટલે ક્યાં ઉપર ક્યાં નીચે? જમણો હાથ જિંદાબાદ. ભ્રમણાક્ષને એ તે પકડેલી વિચારો કે જેથી કરીને આંગળીઓ ભ્રમણની દિશામાં રહે. ભ્રમણ બેટા આ રીતે થાય છે. સમજાય છે? અંગૂઠો ફિલહાલ તો ઉપર જ છે. સમજાય છે બેટા? ઓકે. તો આ ત્રિજ્યા સદિશ અને ઓમેગા બેટા મળે છે મને ઉપરની બાજુ એ. બરાબર, ચાલો. ઓકે, ઓમેગા તમે સમજી ગયા છો બેટા, બંને પરસ્પર લંબ છે. એવું સર? હા, કારણ કે બેટા છે ને અહીંયા આ પીનું જે પણ સમતલ બનશે ને બેટા, આ જે સમતલ જે ખરું ને બેટા, એ સમતલ એ તમારા ભ્રમણાક્ષને લંબ જ હોય. પીનું વર્તુળાકાર માર્ગ એ જે સમતલ બનાવે છે ને એ સમતલ એ ભ્રમણાક્ષને લંબ જ હોય. સમજાય છે? તો ઓમેગા ભ્રમણાક્ષ પર છે અને આ ભ્રમણાક્ષને લંબ છે. ત્રિજ્યા સદિશ તો એ સમતલ પર જ છે. એટલે આ બેટા છે ને 90 ડિગ્રી છે, પરસ્પર લંબ છે. આકૃતિ બેટા 3D બનવા જઈ રહી છે, ધ્યાન આપજો. હવે કર્ણના વેગની દિશા ક્યાં હશે? રેખીય વેગ. બેટા રેખીય વેગ, કર્ણ પી નો રેખીય વેગ, એની દિશા ક્યાં હશે? તો એની દિશા એ તમને ખબર છે બેટા, એ ક્યાં હોય? સ્પર્શકની દિશામાં હોય. રાઈટ. હવે આમ ભ્રમણ કરે છે તો આ સ્થાન પાસે સ્પર્શકની દિશા, તો સ્પર્શક બેટા આમ બનશે, આમ બનશે બેટા.
યસ, આ દિશામાં બેટા સ્પર્શક બનશે. વેગની દિશા બેટા તમને ખબર છે, વક્રપથ પર ગતિ કરતા કણના વેગની દિશા તે બિંદુ પાસે પથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. આમ ફરતા આમ, તો અહીંયા આ તરફ, અહીંયા આ તરફ, અહીંયા આ તરફ, અહીંયા આ તરફ, આમ સ્પર્શકની દિશામાં હોય. અહીંયા પણ બેટા છે ને, આ બંને પરસ્પર લંબ છે. એક એમ લંબ, બરાબર. જો સાંભળજો, 3 સદિશો આ રીતના છે. ઓમેગા બરાબર છે, આ ઓમેગા, આ આર અને આ ત્રિજ્યા સદિશ, સોરી વેગ સદિશ. આ રીતની પરિસ્થિતિ છે, બરાબર. ઓમેગા, આર અને બી. બેટા આ આમ 90 ડિગ્રી છે અને આ આમ 90 ડિગ્રી છે. આ રીતે 3 સદિશો છે. ક્લિયર છે? જોવા જઈએ ત્રણેય પરસ્પર લંબ છે. ત્રણેય તમે ઓમેગાને અહીંયા સેટ કરો, અહીંયા મૂકી દો, હે ને. તમે ઓમેગાને બેટા અહીંયા મૂકી શકો, આમાં શું વાંધો છે? આ ઓમેગા અહીંયા લાવીને મૂકી દો બેટા, તો જો ત્રણેય તમને પરસ્પર લંબ દેખાશે. રાઈટ છે? ઓકે, ચાલો. તમારી પાસે બેટા 2 વિકલ્પ હતા. હવે સમય નથી બગાડું, ફટાફટ પૂરું કરીએ આને. બરાબર. એક હતું સદિશ v ઇઝ ઇક્વલ ટુ સદિશ r ક્રોસ ઓમેગા, આ એક હોઈ શકે. અથવા તો સદિશ v ઇઝ ઇક્વલ ટુ સદિશ સોરી સદિશ ઓમેગા ક્રોસ સદિશ r, આ હોઈ શકે. અમારી સાચું છે શું છે તે જોઈએ. પહેલાં બેટા આપણે આને ચેક કરીએ. r ક્રોસ ઓમેગા ચેક કરો બેટા. r ક્રોસ ઓમેગા, ચાલો. r ક્રોસ ઓમેગા, આ r અને ઓમેગા થી બનતું સમતલ, બરાબર ને. એટલે તમે જોઈ લો તો બેટા આ સમતલ દેખાય છે, આ સમતલ r અને ઓમેગાથી બનતું સમતલ, આ સમતલ એને લંબ, હા એને લંબ બેટા સ્ક્રૂ રાખો. એટલે સ્ક્રૂ તમે બેટા આમ રાખશો, હે ને બેટા. સ્ક્રૂ આમ રાખશો ને બેટા, આને લંબ. હવે કઈ દિશામાં ફેરવવાનું છે? r થી ઓમેગા તરફ બેટા, r થી ઓમેગા, હે ને, r થી ઓમેગા. તો આ r, સાંભળજો બેટા, આ r અને આ ઓમેગા, એટલે આપણે આમ ફેરવવાનું થશે બેટા. r ક્રોસ ઓમેગા બેટા આમ ફેરવવાનું થશે, r ક્રોસ ઓમેગા, રાઈટ બેટા. આ r થી ઓમેગા, બોલો કઈ દિશામાં ખસશે? r ક્રોસ ઓમેગા, હે ને. અચ્છા, એક મિનિટ. હા, અહીંયા બેટા આપણે 100% બેટા ભૂલ કરી છે. એ હું વિચારું છું કે આમ કેમ થયું, આ દિશા ખોટી છે બેટા. r સદિશ છે ને બેટા આમ છે, આમ છે બેટા, અને શીર્ષ આમ છે, આમ. આપણે પૂછથી શીર્ષ તરફ જતા હતા. ખરેખર ભૂલ થવી જ જોઈએ. આ ભૂલ ન કરતા તમે લોકો બી કદાચ આગળ વધી જતા, બરાબર. મેં બેટા આમ કર્યું છે, r થી ઓમેગા. આ ખોટું છે કારણ કે આ પૂછવાળો ભાગ છે. પૂછથી તમે શીર્ષ પર, શીર્ષથી શીર્ષ. r બેટા આમ છે, આમ. ઓમેગા આમ છે, તો આમ ગુણાકાર કરવાનો છે, r ક્રોસ ઓમેગા. આ આમ થશે, r ક્રોસ ઓમેગા, એટલે આમ ગુણાકાર થશે, આમ. એટલે તમે આને ફેરવશો એટલે આ સ્ક્રૂ બેટા બહાર આવશે, આમ આવશે. એટલે કહેવાનો મતલબ કે વેગની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવશે. એટલે આ પરિણામી સદિશ, એટલે વેગની દિશામાં નહીં પણ તેની ઓપોઝિટ છે. આ વિકલ્પ ખોટો છે. સર નથી ખબર પડતી, કઈ વાંધો નહીં. ચલો સમજાવો બાળકો, ધ્યાન આપજો. 1 by 1 બોલજો. આ કયો સદિશ છે? ઓમેગા, રાઈટ છે, ગુડ. આ કયો સદિશ છે? ત્રિજ્યા સદિશ, બરાબર છે. આમ ફેરવે છે ને બેટા, આપણું આમ જ ફેરવે છે, એટલે સ્પર્શક અંદર જશે. બોલો આ સ્થિતિ તમને લોકોને બેટા ખબર પડી? આ સ્થિતિ ખબર પડી? રેડ ઓમેગા છે, બ્લુ આર છે અને બ્લેક એ વેગ સદિશ છે. આટલું ક્લિયર છે બાળકો? એકદમ? હા બોલો, ક્લિયર છે? ઓકે, ચાલો. હવે તમે કામ કરો, સ્ક્રૂ કેવી રીતે રાખવાનું? આર અને ઓમેગાથી બનતા સમતલને લંબ. આ આર છે, આ ઓમેગા છે, આ સમતલ એને લંબ. એટલે સ્ક્રૂ તમે આમ રાખ્યું હશે, લંબ આમ રાખ્યું, બરાબર. ગુણાકાર ક્યાંથી કરવાનું છે? આર થી ઓમેગા. આર ક્યાં છે બાળકો? આર છે અને ઓમેગા છે. તો આર થી ઓમેગા, જો આ શીર્ષ, આ શીર્ષ, માથાથી માથા તરફ જોવાનું, શીર્ષથી શીર્ષ. આપણે
ભૂલ કરી હતી પહેલાં બેટા, પાછળ ગયા હતા. માથું, આનું માથા તરફ જાઓ, શીર્ષથી શીર્ષ જાઓ, શીર્ષ આમ. હવે તમે સ્ક્રૂ આમ હોય અને તમે સ્ક્રૂને આમ ફેરવો છો, સ્ક્રૂ ખુલે ને બાળકો, જો ને આમ સ્ક્રૂ ખુલે ને આમ કરશો ખુલશે. એટલે વેગ સદિશ આમ છે તો તેની ઓપોઝિટમાં તો આવ્યું, એટલે આ વિકલ્પ ખોટો છે. અને હજુ ન સમજાતું હોય તો જમણા હાથથી બેટા મેં તમને સમજાવ્યું હતું, બરાબર. અંગૂઠો ક્યાં તો બેટા અંદર આવશે, આ સમતલ લંબ એટલે ક્યાં આમ આવશે, ક્યાં આમ આવશે, બેમાંથી એક હોઈ શકે. જો હું તમને આ રીતે બતાવું, શું હોવી જોઈએ? આંગળીઓ પહેલાં સદિશ તરફ હોવી જોઈએ. પહેલો સદિશ એટલે તમારો સદિશ આ, તો આ તરફ આંગળી ગોઠવો અને એને ફેરવો કઈ તરફ? ઓમેગા તરફ. તો આરથી ઓમેગા, જો બેટા ધ્યાન આપો, આરથી ઓમેગા ફેરવો, જો બેટા આરથી ઓમેગા ફેરવો, રાઈટ છે. તો આ શું થાય છે? આર ક્રોસ ઓમેગા. તો એ દિશા કઈ આવી? એ દિશા આમ આવી. આમ એટલે વેગ સદિશથી ઓપોઝિટ આવી ના, પરિણામી સદિશ વેગની દિશામાં આવવો જોઈતો, એટલે આ ગુણાકાર ખોટો છે. આઈ હોપ કે હવે તો સમજાયું હશે. હા ને, બહુ મસ્ત, બહુ મસ્ત. ચાલો, હવે આપણી પાસે એક વિકલ્પ બાકી રહ્યો. સીધી વસ્તુ છે બેટા, એ જ વિકલ્પ સાચો રહેવો જોઈએ. હવે આ જ વિકલ્પ સાચો રહેવો જોઈએ. છતાં બેટા આને આપણે ચેક કરશું. નોસી ઓમેગા ક્રોસ આર, ઓમેગા ક્રોસ આર. અચ્છા, ઓમેગા ક્યાં છે સર? ઓમેગા ઉપર છે. આર ક્યાં છે સર? આર છે. વેગ તમને ખબર છે અંદરની બાજુ છે, બરાબર. એટલે આનો ઉપયોગ નથી કરતો. હવે સર સ્ક્રૂ રાખો, સ્ક્રૂ આમ જ રહેશે બેટા, લંબ આમ રહેશે સ્ક્રૂ. ગુણાકાર હવે ઓમેગાથી આર તરફ કરો, ઓમેગાથી આર બેટા આમ ફેરવવાનું છે, ક્લોકવાઇઝ ફેરવો, સ્ક્રૂ અંદર કસે, અંદર જાય. જો આમ ઓમેગાથી આર, આરથી ઓમેગા નથી, આરથી ઓમેગા આમ આવશે, ઓમેગાથી આર અંદર જશે, અંદર એટલે વેગની દિશામાં. આ સાચું છે. અને જમણા હાથથી જો બેટા, જો આંગળીઓ જો ઉપર, પહેલા સદિશ તરફ છે ઓમેગા તરફ, અને જો વળે છે, જો વળે છે કયા તરફ? બીજા સદિશ તરફ, ઓમેગા ક્રોસ આર. અંગૂઠો ક્યાં છે? અંદર છે, વેગની દિશામાં છે. બોલો, ખબર પડી ગઈ? યસ. તો બેટા હવેથી યાદ રાખવાનું, સદિશ V ઇઝ ઇક્વલ ટુ સદિશ ઓમેગા ક્રોસ સદિશ આર. આ એક બહુ મોટું પરિણામ આપણે મેળવ્યું અને આને કહીશું આ ત્રણ રાશિઓ વચ્ચેનો સદિશ સ્વરૂપ. આગળ જતાં બેટા આપણને બહુ કામ આવશે. ઓકે, બસ. તો બેટા આજનું આ વિડીયો લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ. તમને સમજાવતું હોય તો બેટા આપણે બે રાશિ પૂરી કરી, થીટા અને ત્યાર પછી ઓમેગા, બરાબર. બે પૂરી કરી. એકચ્યુઅલી આપણે આલ્ફા સુધી જવાનું હતું, આલ્ફા ન કરી શક્યા, ટેન્શન નહીં લેતા. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આલ્ફાથી શરૂઆત કરશું, બરાબર છે. બહુ પ્રામાણિક બેટા પ્રયાસ કર્યો છે તમે લોકોને સમજાવવાનું, ચાક ગતિ, બરાબર છે. અને આ પ્રામાણિક પ્રયાસ માટે સબસ્ક્રાઈબ તમારે કરવું જ પડશે, રાઈટ. લાઈક અને શેર ચોક્કસ કરો. અને બેટા તમે લોકોને સમજાતું હોય તો આ જે કે પણ અમે કરીએ છીએ, સમજાય છે, એ સમાજના નાનામાં નાનો બાળક, બરાબર છે, ઉંમરમાં નાનો નહીં, બરાબર છે, આર્થિક રીતે નાનો હોય, કે જેને સારું એજ્યુકેશન બેટા એ સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર અથવા સારી સ્કૂલમાં એડમિશન નહીં લઈ શકતો હોય, બરાબર, તે બાળક પણ ડૉક્ટર અને એન્જિનિયર થઈ શકે, બરાબર. એવા એ હેતુસર બેટા આ બધું સ્ટાર્ટ કર્યું છે. તો તમારે એવા દરેક બાળક સુધી આ વિડીયોઝ તમારે પહોંચાડવાના છે. ઓકે, ચાલો, કંઈ વાંધો નહીં. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી મળશું. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો.